2024ના રોજ સુરતથી અયોધ્યા ધામ માટે નીકળેલ આસ્થા એક્સપ્રેસ ટ્રેન પર મહારાષ્ટ્રના નંદુરબાર પાસે પથ્થરમારાની ઘટના સંદર્ભે આજ રોજ જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા હિન્દુ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરનારની ધરપકડ કરી આકરી સજા આપવા બાબતે બારડોલી પ્રાંત સાહેબને આવેદન આપવામાં આવ્યું। ગત તારીખ 12/2/2024ના રોજ સુરતથી અયોધ્યા ધામ માટે નીકળેલ આસ્થા એક્સપ્રેસ ટ્રેન પર મહારાષ્ટ્રના નંદુરબાર પાસે પથ્થરમારાની ઘટનાને લઈ સમગ્ર હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। અવારનવાર વિધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડતા કૃત્યો કરવામાં આવી રહ્યા છે। ઈસવીસન 2002માં ગોધરા ખાતે આવી જે કાર સેવકો વિરુદ્ધની ઘટના બનવા પામી હતી। આવી વારંવાર બનતી ઘટનાઓને લઈને હિન્દુઓની લાગણી દુભાઈ રહી છે। ત્યારે જય શ્રી રામ સેના દ્વારા આજ રોજ અયોધ્યા જઈ રહેલી આસ્થા એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારો કરી ગુનાહિત કૃત્ય આચરનાર સામે વહેલી તકે કડકમાં કડક પગલાં લઈ ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ના આચરે તે માટે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ, રેલ મંત્રાલયના શ્રીમતી દર્શનાબેન જરદોસ, કલેક્ટર શ્રી સુરત, ગૃહ રાજ્યમંત્રી ગાંધીનગર અને આઈજી રેલવે પોલીસ મહારાષ્ટ્રને સંબોધી બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે સરકારશ્રી આવનારા દિવસોમાં આવા ગુનાહિત કૃત્ય કરનારાઓ સામે આકરા પગલાં ન લેશે તો જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા આક્રમક અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પ્રેમ પાંડે, જય શ્રી રામ સેના પ્રદેશ સંયોજક, આજ રોજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। શ્રીરામ સેના જે સુરતથી અયોધ્યા માટે જે ગુજરાત સરકારે ટ્રેનો જે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે એના માટે આપણા આખા ભારત દેશમાં શ્રીરામના દર્શન માટે દરેક રામ ભક્તોને અહીંથી અયોધ્યા ટ્રેનો અને પ્લેન જે ચાલુ કરવામાં આવે છે તેના સંદર્ભે સુરતથી જઈ રહેલી અયોધ્યા રામ ભક્તોની ટ્રેન ઉપર 12 તારીખે નંદુરબાર પાસે જે રામ ભક્તો ઉપર પથ્થરમારો થયો છે એના ઘટનાના વિરોધમાં આજ રોજ પ્રાંત સાહેબને અમે આ ઘટનાને સખત વિરોધ શબ્દોમાં અખોડીએ છીએ અને શ્રીરામ સેના આ જે ઘટના બની છે એના સંદર્ભમાં સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે વારંવાર આવી ઘટનાઓ એ શ્રીરામની રેલી હોય કે હનુમાન જયંતિ હોય કે એઓને આ વિધર્મીઓ દ્વારા વારંવાર આવી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે તો આવું કૃત્ય એક એવો દાખલો બેસાડવો જોઈએ સરકારે કે બીજી વાર આવા કોઈ રામ ભક્તોનો ઉપર બીજી વાર કોઈ હુમલો ન થાય એવી અમારી શ્રીરામ સેના દ્વારા નમ્ર વિનંતી છે। જય શ્રી રામ। જય શ્રી રામ। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।